ભિલોડા પોલીસે અરવલ્લીના ભિલોડાના ટાકાટુકા ગામના ખેતરમાંથી ગેરકાયદેસર ગાંજાના છોડ ઝડપી પાડ્યા. 23 જેટલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા, જેમાં 9 કિલો 700 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી. નશાનો વેપલો કરતા ભેજાબાજો ખેતરમાં અન્ય પાકની આડમાં ગાંજાના છોડ વાવ્યા હતા. પોલીસે ખેતરમાં રેડ પાડી ગાંજાના છોડ પકડી પાડ્યા. બીજી તરફ મહીસાગર પોલીસે મોટા પ્રમાણમાં પોસ્ટડોડાનો જથ્થો ઝડપી પાડ્યો. પોસ્ટડોડાના જથ્થાની સાથે ડુપ્લિકેટ નંબર પ્લેટ પણ મળી આવી હતી. રાત્રિ દરમિયાન બાકોર પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન કાર નીકળી હતી. તેની તપાસ કરતા કારમાંથી પોસ્ટડોડા મળી આવ્યા. 400 કિલોગ્રામથી વધારે પોસ્ટડોડાનો જથ્થો મળી આવ્યો. 84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. જોકે મોકો જોઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ગાંધીનગરના કલોલમાં દેશની પ્રથમ અન્નમૂર્તિ એટીએમ સેવાનો પ્રારંભ. અમિત શાહે શુભારંભ કરાવ્યો. હવે રાશનની દુકાને રાશન લેવા માટે લાઇનમાં ઊભા રહેવું નહીં પડે. દેશમાં પ્રથમવાર ડિજિટલ રેશન ક્રાંતિની શરૂઆત ગુજરાતથી થઈ છે. જાહેર વિતરણ વ્યવસ્થાને ટેકનોલોજી સાથે જોડતા ગુજરાતે નવી દિશામાં પગલું માંડ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થાના વિવિધ પ્રકલ્પોનો શુભારંભ કર્યો. અમિત શાહના હસ્તે સીબીડીસી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કર્યો, જેના કારણે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે જ્યાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી દ્વારા સબસિડી ટ્રાન્સફર થશે. સીબીડીસી સિસ્ટમ હેઠળ લાભાર્થીઓને ડિજિટલ વોલેટમાં ટોકન મળશે અને QR કોડ અથવા OTP દ્વારા અનાજ પ્રાપ્ત કરી શકાશે. સાથે જ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં અન્નપૂર્તિ ગ્રેન એટીએમ શરૂ કરાયું છે, જ્યાં માત્ર 35 સેકન્ડમાં 25 કિલો સુધી અનાજ મળશે. આ પ્રસંગે સંબોધન કરતા અમિત શાહે રાહુલ ગાંધીને ચેલેન્જ આપી. શાહે તેમના સંબોધનમાં જણાવ્યું કે રાહુલ ગાંધી જુઠ્ઠું બોલે છે અને ભાજપના યુવા મોરચાના કાર્યકરો કોઈ પણ સ્ટેજ પર તેમની સાથે ચર્ચા કરવા તૈયાર છે. આ તરફ અમેરિકા ટ્રેડ ડીલ અંગે બોલતા શાહે કહ્યું કે આ ડીલથી ખેડૂતો સુરક્ષિત છે. શિવરાત્રીને લઈને સોમનાથ મંદિરમાં ભક્તોનો મહાસાગર ઘૂઘવાયો. ભક્તો શિવ ભક્તિમાં લીન. ભગવાન શિવને લવંડર ફૂલોનો શણગાર કરાયો. બમ બમ બોલે, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, હર હર શંભુ સહિતના નાદથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ગુંજી ઉઠ્યું. વહેલી સવારથી દેશ વિદેશથી ભક્તો દાદાના દર્શન માટે ઉમટી પડ્યા. સોમનાથ મંદિરના દ્વાર ખુલે તે પહેલા જ ભક્તોની મહાકતાર લાગી ગઈ. દાદાના દ્વાર ખુલતા જ સોમનાથ મંદિરમાં જય સોમનાથના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું. આજના પવિત્ર દિવસે દાદાની એક ઝલક જોવા માટે ભક્તો અધીરા બન્યા. ભક્તિમય માહોલ છવાયો. સતત 42 કલાક સુધી હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે આખું વાતાવરણ શિવ ભક્તિમાં રંગાયું. ભોળાનાથના ભાવપૂર્વક દર્શન કરીને પૂજા અર્ચના કરી અને વિશેષ આશીર્વાદ મેળવ્યા. વિશેષ પ્રસંગને ધ્યાનમાં રાખીને ભગવાન શિવને લવંડર ફૂલોનો શણગાર કરાયો. મંદિરને રંગબેરંગી ફૂલોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું. પ્રવેશ દ્વારથી લઈને ગર્ભગૃહ સુધી ફૂલોની સુગંધ અને સજાવટ ભક્તોને મંત્રમુગ્ધ કરી રહી હતી. મંદિરના શિખર અને પ્રાંગણમાં કરવામાં આવેલી ફૂલોની કલાત્મક સજાવટે સમગ્ર પરિસરને ઉત્સવી માહોલથી મહેકાવી દીધું. સોમનાથની પવિત્ર ભૂમિ શિવમય બની છે. બીજી તરફ આજના પવિત્ર દિવસે સોમનાથ દાદા નગરચર્યાએ નીકળ્યા. મંદિર પરિસરમાં પાલખી યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. મંદિર પરિસર હર હર સોમનાથના નાદથી ગુંજી ઉઠ્યું. પાલખી યાત્રામાં ટ્રસ્ટ તરફથી સચિવ યોગેન્દ્ર દેસાઈ, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર NV ઉપાધ્યાય સહિતના મહાનુભાવો જોડાયા, તો સાથે ધ્વજાની પૂજા કરી. ત્યારબાદ સોમનાથમાં ત્રિદિવસીય મહામૃત્યુંજય યજ્ઞમાં ભાવિકો જોડાયા, જ્યારે સમુદ્ર કિનારે પાર્થેશ્વર મહાપૂજનમાં હજારો ભક્તો જોડાયા. તો મહાશિવરાત્રીના પાવન પર્વને લઈને ત્રિવેણી સંગમ ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ અને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. તો સોમનાથમાં ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી. શિવરાત્રીના ઉપવાસને ધ્યાનમાં રાખીને ફરાળ, છાશ, ચા અને પાણીની સુવિધા ઊભી કરવામાં આવી. જૂનાગઢનું ભવનાથ શિવ ભક્તોથી છલકાયું. 9 લાખથી વધુ લોકોએ મેળો માણ્યો. દેશ વિદેશના સાધુ સંતોએ જમાવ્યું આકર્ષણ. મધ્યરાત્રિએ મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે સાધુઓ. ચારે ખૂણાઓમાંથી ગુંજી રહ્યો છે હર હર મહાદેવનો નાદ. ગિરનારના એક પર્વત અને એક ખૂણામાં ભક્તો છે શિવમાં લીન. ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. સાધુ સંતો પણ શિવ ભક્તિમાં લીન જોવા મળ્યા. શિવરાત્રીના પાવન દિવસે જૂનાગઢના ભવનાથ મંદિર અને તળેટીમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જામ્યો. મિનિકુંભ સમાન શિવરાત્રીના મેળામાં 5મા અને અંતિમ દિવસે મોડી રાતથી જ શિવ ભક્તો ગિરનારની ગોદમાં પહોંચ્યા. 5 દિવસમાં 9 લાખથી વધુ ભક્તોએ મેળો માણ્યો. શ્રદ્ધાળુઓએ આ મિનિકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી. જાણે ભવનાથમાં ભક્તોનું પૂર જોવા મળ્યું. મેળો તેની ચરમસીમાએ પહોંચ્યો. સમગ્ર ભવનાથ ક્ષેત્ર અને ગિરનારની ગિરિકંદરાઓમાં અત્યારે હર હર મહાદેવ અને જય જય ગિરનારીના નાદ ગુંજી રહ્યા છે. આજે મધ્યરાત્રિએ નાગા સાધુઓ, વરિષ્ઠ સંતો અને મહામંડલેશ્વરથી ભવ્ય શાહી રવેડી નીકળશે. જે બાદ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે આ મેળાની વિધિવત પૂર્ણાહુતિ થશે. તો શરીરે ભસ્મ ચોળી, તપતી ધૂણી દખાવી અને ચીલમના ફૂંકે અલખનો આરાધ કરનારા આ સાધુઓના દર્શન કરવા માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશમાંથી લાખો લોકો ઉમટી પડ્યા છે. આ વખતે 25 કિલો રુદ્રાક્ષનો સાધ્વીએ સંકલ્પ કર્યો, તો 11 વર્ષના છોટે સંત બન્યા આકર્ષણનું કેન્દ્ર. રવેડીમાં છોટે સંત કરશે લાકડીના દાવ, તો બાઇકવાળા બાબાને જોવા લોકો ઉમટ્યા.
ભવનાથ મેળામાં પહોંચ્યા વિદેશી યાત્રિકો. આફ્રિકા અને યુગાન્ડા અને જર્મનીના બર્લિનથી યાત્રિકો ભવનાથ મેળામાં પહોંચ્યા. આફ્રિકા અને જર્મનીથી અહીં આવવાની સફર વિશે તેઓએ જણાવ્યું અને સાથે જ તંત્રની કામગીરીની પ્રશંસા કરી. તો ભવનાથમાં બાબાના અનોખા રૂપ જોવા મળ્યા. કાંટાની પથારીમાં આશીર્વાદ આપતા બાબાએ આકર્ષણ જમાવ્યું. બાબાની પથારી કાંટાવાળી હતી. હરિદ્વારથી આવેલા બાબા સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું. કાંટા પર બેસીને ધૂણો દેખાવી છે બાબા. તો તુર્કીના એર હોસ્ટેસ બન્યા સાધ્વી. ગયા વર્ષે પ્રયાગરાજમાં એર હોસ્ટેસે સંસાર છોડ્યો. આ વખતે ભવનાથના મેળામાં પણ સાધ્વી જોવા મળ્યા. સાધ્વી જીવન બાદ ભાવિનાથ ગિરી નામ આપવામાં આવ્યું. ભવનાથ મંદિરની સાથે સાથે ગિરનાર પર્વત પર પણ ભક્તોનું કીડિયારું ઉભરાયું. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા ગિરનારના પગથિયાઓ પર પગ મૂકવાની પણ જગ્યા નહોતી. તળેટીથી દત્ત શિખર સુધી માનવ મહેરામણ જોવા મળ્યું. હૈયે હૈયું દળાય તેટલી જનમેદની ઉમટી હતી. તો ભવનાથ મેળાના અંતિમ દિવસે સીએમ પણ સહભાગી થયા, બન્યા શિવમય. દર્શન કરવા માટે ધીમે ધીમે જૂનાગઢના તમામ રસ્તાઓ પર ભક્તો ભવનાથ તરફ પ્રયાણ કરી રહ્યા છે. ભક્તોથી ભવનાથ ઉભરાયું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શિવરાત્રીના મેળામાં ભાગ લેવા માટે જૂનાગઢ પહોંચ્યા. ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાના અંતિમ દિવસે સહભાગી થયા. ભવનાથ મંદિરે પહોંચી ભવનાથ દાદાના દર્શન કર્યા. ગર્ભગૃહમાં પૂજા અર્ચના કરી. બાદમાં જળાભિષેક કર્યો. મંદિરમાં દર્શન કરી સીએમએ ધન્યતા અનુભવી. રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી. જે દરમિયાન સીએમ શિવમય બની ગયા. સાધુ સંતોએ સીએમનું સ્વાગત કર્યું. બાદમાં સીએમએ ભક્તોનું અભિવાદન ઝીલ્યું. શિવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી. જે દરમિયાન સીએમએ મેળાની વ્યવસ્થા જાણી હતી. જે મૃગીકુંડમાં સાધુઓ સ્નાન કરવાના છે તે મૃગીકુંડની વ્યવસ્થાઓની માહિતી મેળવી. સીએમની સાથે સાંસદ રાજેશ ચુડાસમા, મંત્રી કૌશિક વેકરિયા પણ હાજર રહ્યા. મિની કુંભના આયોજન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક અધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી. જૂનાગઢના મિની કુંભ મેળામાં મંગલમય દીક્ષા મહોત્સવ. 108 ગૃહસ્થીઓએ સંસાર ત્યાગી સંન્યાસની વાટ પકડી. ગિરનારની પવિત્ર તળેટીમાં આયોજિત શિવરાત્રીનો મિની કુંભ મેળો એક ઐતિહાસિક અને આધ્યાત્મિક ઘટનાનો સાક્ષી બન્યો. જૂનાગઢના ભવનાથ ખાતે આયોજિત ભવ્ય દીક્ષા મહોત્સવમાં દેશભરમાંથી આવેલા 108થી વધુ સંસારી પુરુષો અને મહિલાઓએ માયાવી સંસારનો ત્યાગ કરી ભગવા વસ્ત્રો ધારણ કર્યા. જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી મહારાજની નિશ્રામાં અને પંચદશમ નામ જૂના અખાડાની પ્રાચીન પરંપરા મુજબ આ તમામ મુમુક્ષુઓએ સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી સનાતન ધર્મના પંથે ચાલવાનો દ્રઢ સંકલ્પ કર્યો. તેઓ છેલ્લા 8 દિવસથી ભવનાથની તળેટીમાં કઠિન સાધના અને પ્રભુ ભક્તિમાં લીન હતા. સંન્યાસ આપતા પૂર્વે અખાડાની પરંપરા મુજબ અનેક વિધિઓ કરવામાં આવી. દીક્ષા લેનાર વ્યક્તિએ સૌપ્રથમ પોતાનું પિંડદાન કર્યું. ત્યારબાદ વિધિવત મુંડન કરવામાં આવ્યું અને પવિત્ર ગંગાજળ કે કુંડના જળથી સ્નાન કરાવીને તેમને સનાતન ધર્મના પ્રતીક સમાન ભગવા વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા. સંન્યાસ ધારણ કરનાર દરેક સાધક શરીર પર ગુરુ મહેન્દ્રાનંદ ગિરી મહારાજ દ્વારા પવિત્ર ભસ્મ ચોળવામાં આવી. આ પવિત્ર અવસરે ભવનાથ તળેટી હર હર મહાદેવ અને જય સનાતનના નાદથી ગુંજી ઉઠ્યું. ઉલ્લેખનીય છે કે જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી મહારાજ અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોને દીક્ષા આપી સનાતન માર્ગે વાળી ચૂક્યા છે. બીજી તરફ દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે પણ ભક્તોનું ઘોડાપુર. દ્વારકાના જામખંભાળિયામાં મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ હતી. શિવરાત્રી નિમિત્તે 150 વર્ષ જૂના પરંપરા મુજબ ખામનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રા નીકળી. આ યાત્રામાં 200 કિલો ચાંદીની પાલખીમાં બિરાજમાન થઈ શિવ પાર્વતી અને ગણેશજીની નગરચર્યાએ નીકળ્યા. માત્ર ભૂદેવોએ જ પરંપરાગત ધોતી પિતાંબર પહેરીને ઉઘાડા પગે પાલખી ઉપાડી. રંગમહેલ શાળા પાસેથી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શરૂ થઈ. આ શોભાયાત્રામાં ઢોલ નગારા ભજન મંડળીઓ અને બમ બમ બોલેના નાદ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરીને ભક્તિમય માહોલમાં આ વરાણાંગી ખામનાથ મહાદેવ મંદિરે સંપન્ન થઈ. તો દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે પણ સવારથી ભક્તોની કતાર ઓછી થવાનું નામ નથી લઈ રહી. મહાશિવરાત્રીના દિવસે ખાસ 4 પ્રહરની પૂજા કરાઈ. વહેલી સવારથી જ વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી. દર્શનાર્થે આવતા હજારો લોકો માટે ફરાળ અને પ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. દેશભરમાં શિવરાત્રીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી, ત્યારે ગુજરાત પણ શિવમય બની ગયું હતું. સવારથી શિવાલયોમાં ભક્તિનું પૂર જોવા